ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરી ભગવાન શિવજીનો એક અવતાર, કિરાત અવતાર. ભગવાન શિવજીએ આ અવતાર ક્યારે ધારણ કર્યો હતો? એમ કહેવાય કે અર્જુનને આશીર્વાદ દેવા માટે, અર્જુનની સહાય કરવા માટે ભગવાન શિવજીએ આ અવતાર ધારણ કર્યો હતો. શિવ ભક્તો, તો આપણે વાત જાણીએ પહેલેથી. શિવ ભક્તો, મહાભારતમાં કૌરવો અને પાંડવો વચ્ચે જુગાર રમાય છે. જ્યારે જુગાર રમાય છે ને ત્યારે પાંડવો હારી જાય છે, દ્રૌપદીને હારી જાય છે. જુગાર રમતા રમતા તેની ધર્મપત્નીને હારી જાય છે. અને ત્યારે તો તમને ખબર જ છે, ભગવાન કૃષ્ણ તેના ચીર પૂરે છે. જ્યારે એમ કહેવાય કે કૌરવો તેના ચીર હરણ કરતા હોય છે, તેની સાડી ઉતારતા હોય છે, ત્યારે ભગવાન કૃષ્ણ તેના ચીર પૂરે છે. ત્યારે એમ કહેવાય છે કે દ્રૌપદીની આબરૂ બચાવે છે. ભગવાન કૃષ્ણ પાંડવોની સહાય કરે છે. શિવ ભક્તો, તેવી જ રીતે કૌરવો અને પાંડવો વચ્ચે બીજી વખત પણ જુગાર રમાય છે અને તેમાં પણ પાંડવો હારી જાય છે. અને કૌરવો તેને 12 વર્ષનો વનવાસ આપે છે. વનવાસ દરમિયાન કેટલું એને સંકટ આવે છે, પાંડવોને ફરી સંકટ આવે છે. ત્યારે પાંડવો અને અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે, હે યદુનંદન, હે ભગવાન કૃષ્ણ, તમે અમારી સાથે છો, નિરંતર અમારી સહાય કરો છો, છતાં પણ આવા સંકટ કેમ અમારી ઉપર આવે છે? ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, ધ્યાનથી સાંભળજો. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તું ભગવાન મહાદેવનું, ભગવાન શિવજીનું આરાધન કર. તારા 100% નહીં પણ 1001% તારા દુઃખ દૂર થઈ જશે. તારી ઉપરનું જે સંકટ તોળાતું છે તે દૂર 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 થઈ જશે. શિવ ભક્તો, ત્યાર પછી અર્જુન નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરે છે. નિત્ય ઓમ નમઃ શિવાયના જાપ કરે છે. અને એક વખત બને છે તેવું કે અર્જુન અને જે પાંડવો જંગલમાં જતા હોય છે, ત્યાં એક દૈત્ય સુવરનું રૂપ ધારણ કરી અને અર્જુનને મારવા માટે આવે છે. આ દૈત્ય જે ભૂણનું રૂપ ધારણ કરેલું હોય છે, તેની અને અર્જુન વચ્ચે યુદ્ધ થાય છે. અર્જુન એમ કહેવાય છે તીર તાકે છે, અને આ બાજુ ભગવાન શિવજી કિરાત અવતાર ધારણ કરે છે, એક ભીલનું રૂપ ધારણ કરે છે. અને બંને એમ કહેવાય, એક બાજુ અર્જુન અને એક બાજુ ભગવાન શિવ તીર ચલાવે છે. અને વચ્ચે તે સુવર હોય છે, તે ભૂંડ હોય છે. બંનેના તીર તે ભૂંડને વાગે છે, અને ભૂંડ એમ કે જે દૈત્ય હોય છે તે ત્યાં ને ત્યાં મરી જાય છે. શિવ ભક્ત, આ ભગવાન શિવજીની એક લીલા છે, ધ્યાનથી સાંભળજો. ત્યાર પછી શું થાય છે? તે સુવરને જે તીર લાગેલું હોય છે તે તીર તે કાઢી લે છે, અને તે તીર લઈ અને ભગવાન શિવજી જતા હોય છે. ત્યારે તે અર્જુન તે કિરાતને રોકે છે. ભગવાન શિવજીનો જે અવતાર છે કિરાત તેને રોકે છે અને કહે છે કે આ તીર મારું છે. ત્યારે ભગવાન શિવ એમ કહે છે કે નહીં, આ તીર મારું છે. બંને વચ્ચે વાદ વિવાદ થાય છે. અર્જુન અને ભગવાન શિવ જે કિરાત અવતારમાં છે, બંને વચ્ચે વિવાદ થાય છે. વિવાદમાં ને વિવાદમાં લડવા લાગે છે. ભગવાન શિવજીની લીલા જ છે, બંને લડવા લાગે છે. અર્જુન જાણતો નથી કે આ જે કિરાતમાં ભગવાન શિવ છે તે જાણતો નથી, અને તેની સાથે યુદ્ધ કરે છે. તીર અંદાજથી યુદ્ધ કરે છે, સામે સામે તીર ચલાવે છે. એમ કહેવાય છે અર્જુન બધા તીરો ચલાવી દે છે. તેની પાસે જેટલા પણ એમ કહેવાય શક્તિશાળી તીરો હોય છે તે ચલાવે છે. છતાં પણ કિરાત અવતારમાં જે ભગવાન શિવ છે તેને કશું થતું નથી. અર્જુન બે ઘડી તો મુક્ત થઈ જાય છે, વિચારમાં પડી જાય છે કે આ છે કોણ, આ ભીલ છે કોણ, જેને તીર મારવાથી પણ કશું થતું નથી, બધા તીર ખાલી થઈ જાય છે. આવું અર્જુન વિચારે છે. વિચાર કરો શિવ ભક્તો, કે બધા તીર ખાલી થઈ જાય છે. જેમ કે જગતમાં શ્રેષ્ઠ ધનુર્ધારી હોય અને તેના તીર ખાલી થઈ જાય, છતાં પણ સામેની વ્યક્તિને કંઈ ન થાય તો તેને ચિંતા તો થાય. બધા તીર ખાલી થઈ જાય છે. ત્યાર પછી અર્જુન ભગવાન શિવજી સાથે, કિરાત અવતારમાં જે ભગવાન શિવ છે તેની સાથે બાહુ યુદ્ધ કરે છે. એમ કહેવાય કે ભગવાન શિવજીનું નામ સ્મરણ કરતા કરતા ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ, શિવ શિવ બોલતા બોલતા કિરાત સાથે યુદ્ધ કરે છે. ભગવાન શિવ સાથે યુદ્ધ કરે છે અને ભગવાન મહાદેવનું નામ લેતો જાય છે. અર્જુન જાણતો નથી કે આ શિવ છે. પછી ભગવાન મહાદેવ થોડુંક નમતું મૂકે છે, તેના ભક્ત માટે તે નમતું મૂકે છે, અને મનમાં ને મનમાં એવો વિચાર કરે છે કે હવે તો મારે એમ કહેવાય કે મૂળ રૂપમાં આવવું પડશે. ભગવાન શિવજી ત્યાર પછી બાહુ યુદ્ધ કરતા કરતા મૂળ રૂપમાં આવે છે. અર્જુન તેને જોઈ જાય છે અને ખૂબ પસ્તાવો કરે છે. આ તો ભગવાન શિવ છે, સાક્ષાત પિનાક પાણી ભગવાન મહાદેવ છે. અર્જુન જોતા જ એમ કહેવાય કે બે હાથ જોડી અને ગળગળો થઈ જાય છે, અશ્રુ વહી જાય છે, આંખોમાં અશ્રુ વહી જાય છે, અને ભગવાન મહાદેવને કહે છે કે હે દેવાધિદેવ મહાદેવ, મારી બહુ ભૂલ થઈ ગઈ, મેં તમારી સાથે યુદ્ધ કર્યું, મારી ખૂબ ભૂલ થઈ ગઈ, ભગવાન મહાદેવ મને માફ કરો. ત્યારે ભગવાન શિવજી અર્જુનને કહે છે કે માંગ માંગ, હું તારી ભક્તિમાં પ્રસન્ન છું, હું તારી ઉપર પ્રસન્ન છું, તારે જે જોઈતું હોય તે માંગ. ત્યારે અર્જુન કહે છે, હે ભગવાન મહાદેવ, તમારા દર્શન થઈ ગયા, હવે મારે શું જોઈએ? તમે મારી સાથે રહેજો, મારા સંકટમાં મારી સાથે રહેજો, બીજું મારે કાંઈ નથી જોતું. છતાં પણ ભગવાન મહાદેવ અર્જુનને એક પાશુપત્ય નામે એક તીર આપે છે, અને ભગવાન મહાદેવ, ભગવાન શિવજી અર્જુનને કહે છે કે જ્યારે
તારું એમ કહેવાય કે કૌરવ સાથે યુદ્ધ થશે ને ત્યારે તારો વિજય પ્રાપ્ત થશે, તેવા તેને આશીર્વાદ આપે છે. આલે આ તીર, આનાથી તું યુદ્ધ કરજે. ભગવાન મહાદેવ આવા આશીર્વાદ આપી અને અર્થ ધ્યાન થઈ જાય છે. શિવ ભક્તો છતાં પણ અર્જુનની ભક્તિ એમ કહેવાય અગળ રહે છે. તે એક પ્રણ લે છે કે જ્યાં સુધી હું શિવલિંગના દર્શન નહીં કરું ને ત્યાં સુધી હું ભોજન ગ્રહણ નહીં કરું. શિવ ભક્તો આવું અર્જુન પ્રણ લે છે અને જંગલમાં ફરતા રહે છે. નિત્ય શિવલિંગના દર્શન કરી અને પછી ભોજન લે છે. અને આ એની ટેકથી, આ અર્જુનનો જે નિયમ હોય છે તેના નિયમથી ભીમસેનને ખૂબ તકલીફ થાય છે, કારણ કે જંગલમાં આગળ જાતા જાય છે. નિત્ય તો શિવલિંગના દર્શન થવાના નથી. એક સમય એવો આવે છે કે ભીમસેનને ખૂબ ભૂખ લાગે છે. બપોરનો સમય હોય છે, ભીમસેનને ખૂબ ભૂખ લાગે છે. શિવલિંગ ક્યાંય મળતું નથી. એમ કહેવાય કે આ બાજુ 2 પાંડવો જાય છે, આ બાજુ 2 પાંડવો જાય છે, ભીમસેન ઓલા રસ્તે જાય છે, ક્યાંય શિવલિંગના દર્શન થતા નથી. ત્યારે ભગવાન મહાદેવ એક અલગ રૂપ ધારણ કરીને આવે છે અને કહે છે તમે શું ગોતી રહ્યા છો. ભીમસેનને કહે છે તમે શું ગોતી રહ્યા છો. ત્યારે ભીમસેન ભગવાન મહાદેવ જે અલગ રૂપમાં આવે છે તેને કહે છે કે હું શિવલિંગ ગોતું છું. ત્યારે ભગવાન મહાદેવ જે બીજા રૂપમાં હોય છે તે ભીમસેનને કહે છે કે હું તમારી મદદ કરું, શિવલિંગ ગોતમાં હું તમારી મદદ કરું. ત્યારે ભીમસેન કહે છે જો તમે શિવલિંગ ગોતી દેતા હોય તો તમે જ અમારા પ્રભુ. ત્યારે ભગવાન મહાદેવ એમ કહે છે જો ઓલા પણ હાંડલી પડી છે જંગલમાં, વૃક્ષ નીચે જો સામે હાંડલી પડી છે તેની માથે કાળો રંગ કરી નાખો અને અર્જુનને બતાવજો, તે માની જશે, દર્શન કરી લેશે, એટલે તમે પછી ભોજન ગ્રહણ કરી લેજો. અને બને છે તેવું ભીમસેને જે હાંડલી પડી હોય છે, તૂટેલી ફૂટેલી હાંડલી પડી હોય છે તેની માથે કાળો રંગ કરી દે છે, ત્રિપુંડ જેવું કરી દે છે અને બોલાવે છે કે ભાઈઓ આવો આવો, અહીં શિવલિંગ છે. અર્જુન ભાઈ અહીં આવો, અહીં શિવલિંગ છે. અર્જુન આવે છે, શિવલિંગના દર્શન કરે છે, બધા ભોજન ગ્રહણ કરી લે છે. 5 પાંડવો ભોજન ગ્રહણ કરી લે છે. અને એમ કહેવાય છે ત્યાર પછી ભોજન ગ્રહણ કર્યા પછી ભીમસેન હસવા લાગે છે. એટલે બધા ભાઈઓ અને અર્જુન ભીમસેનને પૂછે છે તમે શું કામે હસી રહ્યા છો. ત્યારે ભીમસેન કહે છે કે તે શિવલિંગ નથી, તે એક હાંડલી છે, તેમાં મેં રંગ કરી અને તમને બતાવી દીધો, એટલે તમે દર્શન કરી લીધા. મને ખૂબ ભૂખ લાગી હતી ભાઈ, એટલા માટે મેં આવું કર્યું છે. અને ભીમસેન એમ કહેવાય કે તે ગદા તે હાંડલી ઉપર મારે છે. જેવી હાંડલી ઉપર તે ગદા મારે છે તરત જ ભગવાન શિવ, માતા પાર્વતી સહિત ત્યાં પ્રગટ થઈ જાય છે અને અર્જુનને કહે છે કે હે અર્જુન, તું મને ખાલી શિવલિંગમાં ગોતમાં. તારી આ ટેકથી તારા ભાઈઓ ખૂબ દુઃખી છે, ભૂખ્યા રહે છે, ખૂબ તેને પીડા થાય છે, એટલા માટે તું આ ટેક મૂકી દે. તું મને ખાલી શિવલિંગમાં ગોતમાં. હું સર્વસ્વ છું, દરેક વૃક્ષમાં મને નિહાળી તેમાં પણ હું છું. કણ કણમાં મારો વ્યાપ છે. તું વૃક્ષના દર્શન કરી લે, આ વાતાવરણના, આ પ્રકૃતિના દર્શન કરી લે, તેમાં પણ હું સમાયેલો છું. એટલે ખાલી શિવલિંગમાં તું મને ગોતમાં. તારા કર્મ પ્રમાણે હું તારી સાથે રહેવાનો છું. આવું ભગવાન શિવજી કહે છે. અને ત્યાર પછી ભગવાન મહાદેવ ત્યાંથી અર્થ ધ્યાન થઈ જાય છે. શિવ ભક્તો આવી હતી અર્જુનની શિવ ભક્તિ. સુંદર એક આ નાની એવી વાત, કિરાત અવતારની વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખજો. અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.